એને ધંધો કરવા દો। નમસ્કાર મિત્રો, હું છું સાહિલ સંધી, ગુજરાત દસ્તક ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે। આપ જાણી શકો છો માહિતી અનુસાર કે વસંત ચોક અને માંડવી ટાવર વિસ્તારમાં ઘણા સમયથી ઇલીગલ બાંધકામ હતો। 8 મહિનાથી ઇલીગલ બાંધકામ હતો, જેની નોટિસ રમેશભાઈ કેટલી આવી હતી? એને નોટિસ છે ને એ બાંધકામ ચાલુ હતું એટલે આજુબાજુ વાળાએ વાંધો દીધો છે 8 મહિના પહેલા। વાંધો દીધા પછી આ બાંધકામ તોડી નાખવા માટે 261 ની નોટિસ આપી અને સ્ટે આપી દીધો કે આગળ બાંધકામ કરવું નહીં। તેમ છતાં આ ભાઈ બહુ લાગોવાળો માણસ છે અને એનું નામ છે જુનેદભાઈ વાડીલાલ મેમણ। એને 261 ની નોટિસ કઈ તારીખે આપી? 18/3/2026 ના રોજ। વિચાર કરો। પછી એને બીજી નોટિસ આપી પાડી રાખવાની, છતાંય પાડતો તો 5/3/26 એને નોટિસ આપી 261, છતાંય બાંધકામ કરતા હતા। એટલે મેં હાજી કમિશનરને, સિટી ઇજનેરને અને ટાઉન પ્લાનિંગ ઓફિસરને આ અંગેની મેં ફરિયાદ કરતા કમિશનરના હુકમથી સિટી ઇજનેરે અને ભટ્ટ સાહેબે 18/3/26 ના રોજ હુકમ કર્યો કે આ બાંધકામ પાડી નાખવું। એવો હુકમ કર્યો કમિશનરના હુકમથી। એની આ નકલ મારી પાસે છે। તેમ છતાં રાત દિવસ રાતે ચાલુ જ રાખતો હતો। રાત્રે શું કરતો હતો? લાગવગવારો છે બહુ જોરદાર, અને એને ઘણા બધા ભૂ માફિયા મોટા કોર્પોરેટરોને બહુ મોટી રકમ આપી છે। જેમ ઓલું એક પડાઈમાં કેમ અલ્તાફ કપી 8 લાખ લીધા હતા, એમાં અમારી પણ બહુ મોટી રકમ લીધી છે, અને અલ્તાફ કપીનો જ માણસ છે આ। અને આ પાડી નાખવાનો હુકમ થયા પછી પણ ચાલુ જ રાખ્યું છે। એટલે આજ રોજ અમે આવ્યા છીએ અને જોઈ રહ્યો એનું કામ ચાલુ છે। અત્યારે પણ નવા શટર રાખ્યા। મને અધિકારીઓ એમ કહે છે કે જૂના શટર જ હતા, આજની તારીખે નવા શટર છે, અંદર બાંધકામ ચાલુ છે। આ ડીપી રોડમાં આવે। આ બાંધકામ કરતા પહેલા જીડીસીએ ના નિયમ પ્રમાણે એને માર્જિન મૂકવું પડે, 8 ફૂટ અંદર જવું પડે, એવસાય મૂકવી પડે। એક જ માળનું બાંધકામ મળે 3 માળ, અને કોમર્શિયલ છે આ આખો રેસિડેન્ટ વિસ્તાર છે। અહીંયા કોમર્શિયલ બાંધકામ કરવું હોય ને તો ઝોન ચેન્જ કરવો પડે। આની બાજુમાં જુમા મસ્જિદ આવેલી છે। જુમા મસ્જિદ છે ને એ પુરાતત્વ વિભાગની અંદરમાં આવે। પુરાતત્વ વિભાગની અને કલેક્ટરની મંજૂરી લઈએ પછી જ રજા ચિઠ્ઠી મળે। આ ભાઈએ પુરાતત્વ વિભાગની મંજૂરી નથી લીધી। આ ભાઈએ મહાનગરપાલિકાની અંદર કોઈ પણ જાતના પૈસા ભરીને રજા ચિઠ્ઠી નથી લીધી। આ જુનેદભાઈ છે બહુ લાગવગવારો માણસ છે। વિચાર કરો, એની પાછળ ગલી છે, એ ગલીમાં માર્જિન મૂકવું પડે, ત્યાં પણ માર્જિન નથી મૂક્યું, એફએસઆઈ નથી મૂકી। કોઈ પણ જાતના જે નીતિ નિયમો છે જામનગર મહાનગરપાલિકાના એનું પાલન નથી કર્યું। જીડીસીઆર ના નિયમો વડાપ્રધાને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાવેલા છે।